अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कल्याण टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। સાહેબ, એક વાત યાદ રાખજો, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને તરછોડી શકે, પણ એક જન્મ દેનારી માં, દીકરો ગમે તેવો થાય, ગમે તેટલું ખરાબ કામ કરે, પણ એની માં એને ન તરછોડી શકે. તમામ વ્યક્તિ તમને તરછોડશે, પણ માં નહીં તરછોડે, કારણ મમતાથી ભરેલું વટ વૃક્ષ છે માં. મમતાની મૂર્તિ છે સાહેબ, ઈ નહીં છોડે તમને. માં જેવું પાત્ર દુનિયામાં ક્યારેય ન મળે. તમે જુઓ, કોઈ વિવાહની અંદર, કોઈ લગ્નમાં પતિ પત્ની જાય, બાપે આમ સરસ મજાનું સૂટ પહેર્યું હોય, માએ સરસ મજાની સાડી પહેરી હોય, અને દીકરાને નાનો એવો દીકરો હોય તૈયાર કર્યો હોય, લઈને ગયા હોય, અને દીકરો જ્યારે બાળકોની સાથે રમતો હોય અને કપડા ખરાબ કરીને આવે અને એમાં સીધા એના બાપ પાસે જાય, એટલે બાપ શું કહે, એ છેડો રે, મારા કપડા બગાડીશ. હે, બાપ એને એમ કે, છેડો રે, તારી માને જા, કે તારી મમ્મી પાસે વયો જા. દીકરો ત્યાંથી દોડતો દોડતો આવે મા પાસે. હજી સુધીમાં દુનિયાની એક પણ માં એવી નથી કે એને એમ કીધું કે દુરુ ભોરે નહીં. એને પેલા પોતાની ગોદમાં બેસાડી દેશે અને પોતાની મોંઘી સાડીના છેડાથી એના દીકરાનું મોઢું લૂઈ દેશે. સાહેબ, આ માં છે, આ માં છે. પણ કરુણા એ છે કે જે માએ 9 મહિના પોતાની ગોદમાં સાચવા ને, પોતાના ખોળામાં સુવાડી અને મોટા કર્યા ને, એ જ માં જ્યારે મોટી થાય ને, દીકરો મોટો થઈ જાય ને, માં વૃદ્ધ બને ને, ત્યારે એની માં વળી પાછી વૃદ્ધાશ્રમમાં વહી જાય છે. માં વૃદ્ધાશ્રમમાં જાય છે. જો કે હું તો ઘણી વખત કહું છું કે આ દુનિયામાં કોઈ દિવસ દીકરો અલગ નથી થયો. લગ્ન થાય પછી વહુની હારે દીકરો હોય અને એ પતિ પત્ની અલગ થાય એટલે આપણે તરત કહીએ દીકરો નોખો થઈ ગયો. દીકરો નોખો નથી થયો સાહેબ, નોખી તો પુત્ર વધુ થઈ છે. ઘણી વખત કહેતા હોઈએ મા બાપ વૃદ્ધાશ્રમમાં ગયા. મા બાપ નહીં, વૃદ્ધાશ્રમમાં સાસુ ને સસરા ગયા છે. કારણ મા બાપ જો વૃદ્ધાશ્રમમાં ગયા હોત ને તો દીકરો પરિણ્યો હતો તે પેલા વયા ગયા હોત. કુંવારો દીકરો કોઈ દી કોઈના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય આવો દાખલો નથી. એટલા માટે કહું છું કે વૃદ્ધાશ્રમમાં મા બાપ નહીં, સાસુ ને સસરા જાય છે. મારી તમામ યુવાન બહેનોને પ્રાર્થના છે, અંદરથી ઈચ્છા હોય આપણને કે આપણો દીકરો મોટો થાય, એની પત્ની આવે તો આપણને પછી એની પત્ની આપણી સેવા કરે, આપણો દીકરો આપણી હારે રહે, એટલે આપણને આનંદ મળે. જો તમારા મનની ઈચ્છા હોય કે તમારો દીકરો અને તમારા દીકરાની પત્ની તમારી હારે રહે તમારી વૃદ્ધાવસ્થામાં, તો એક વાતને કોઈ દિવસ ન ભૂલતા, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ ભેગો રહેવા દેજો. એ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપે પણ એની ઉપર સ્વપ્ના સેવા હશે. જેમ તમે તમારા સંતાન પાસે માગો એમ એના મા બાપ પણ સંતાન પાસે સેવા માગી હશે. એક વાતને કાયમ માટે પોતાના માનસ પટલમાં લખી રાખજો, જેવું કરશો ને એવું જ પામશો. એટલે અમારો પુનિત મહારાજ લખે છે, સંતાનથી સેવા ચો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. અગણિત
અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો. આ દુનિયામાં બધું સાહેબ કમાજો, પણ તમારી સંપદામાં જો તમારા મા બાપ રાજી નહીં હોય તો તમારી સંપદા તમારા માટે કઈ નથી સાહેબ, કશું નથી. કારણ લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેના નો ઠર્યા એ લાખ નહીં પણ બધી રાખ છે, એ માનવું કદી ભૂલશો નહીં. આ દુનિયામાં તમામ સંપદા લઈને નીકળી જાઓ, તમને આ દુનિયામાં બધું મળશે, પણ જિંદગીમાં એક વખત માનો પ્રેમ હાથમાંથી વ્યો જશે ને, પછી આ દુનિયામાં તમે ગમે ત્યાં ભટકી લ્યો, માનો પ્રેમ તમને નહીં મળે. તમને ક્યાંય નહીં મળે. કારણ કે માં અદ્ભુત પાત્ર હોય છે. શીતળતા પામવાને હે માનવી તું દોટ શા માટે મૂકે છે? શીતળતા પામવાને માનવી તું દોટ કા મૂકે? જે હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી, શા માટે જાય છે? આ દુનિયામાં તમે પૈસો આપો ને તો બધું મળે, પણ એક માત્ર મા બાપ એવી વસ્તુ છે એ તમને નહીં મળે ક્યારેય. ક્યારેક કોઈક મા વગરના દીકરાને પૂછજો, ક્યારેક કોઈક બાપ વગરના દીકરાને પૂછજો બાપની કિંમત શું છે. માથેથી અનરાધાર વરસાદ પડતો હોય અને માથા ઉપર છત્રી ન હોય, અને જે પરિસ્થિતિ હોય ને એ જ પરિસ્થિતિ સાહેબ યુવાની અવસ્થામાં કે બાલ્ય અવસ્થામાં બાપની છત્ર છાયા ન હોય ને તો અનુભૂતિ થાય બાપ શું છે. બહુ અદ્ભુત પાત્ર છે બાપ. દિવાળીનો તહેવાર આવે ને તો દીકરાઓને નવા કપડા લઈ દે ને પોતે એમ કે મેં તો હજી હમણાં લીધા છે, મારે તો ચાલી જશે. એ ચાલે સાહેબ. દીકરો કદાચ નવા બૂટની માંગણી કરે તો બાપ પોતાના બૂટની અંદર હકતળી ન નખાવે, પણ બાપ પોતાના દીકરાને નવા બૂટ લઈ દે. સાહેબ આ પાત્ર બાપ હોય છે. દીકરાની તમામ આનંદ, તમામ ખુશીઓને જો લાવવા માટે પોતાની તમામ સંપદાને ન્યોછાવર કરી દે ને એ માત્ર એક પાત્ર બાપ છે. આ દુનિયામાં બધું મળે છે પણ મા બાપ નથી મળતા હોતા. અને એટલા માટે અમારો પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે છે, ધન ખર્ચતા મળશે બધું પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું આપને ભૂલશો माँ बाप अद्भुत पात्र. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें
कल्याण टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।